જય શ્રી કૃષ્ણ. ઓમ ગણેશાય નમઃ. પૂર્ણિમા પછી આવતી ચતુર્થીને સંકટ ચતુર્થી કહેવામાં આવે છે, જ્યારે અમાવસ્યા પછી આવતી ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય. અને બંને ચતુર્થી તિથિ ભગવાન ગણેશજીને સમર્પિત હોય છે. તેથી ચતુર્થીને ભગવાન ગણેશજીની આરાધના કરવા માટેનો ખૂબ જ વિશેષ ને ફળદાયી દિવસ માનવામાં આવે છે. અને આ વખતે માર્ચ મહિનામાં આવનારી અમાંત હિન્દુ કેલેન્ડર અનુસાર ફાગણ વદ ને પૂર્ણિમાંત કેલેન્ડર અનુસાર ચૈત્ર માસની કૃષ્ણ પક્ષની ચતુર્થી, જેને ભાલચંદ્ર સંકષ્ટી ચતુર્થી કહેવાય છે. આ દિવસે ભગવાન ગણેશના ભાલચંદ્ર સ્વરૂપની પૂજા કરાય છે. ને ભાલચંદ્ર ગણેશનો અર્થ એ થાય તે ગણેશ જેમનું મસ્તક ચંદ્રથી સુશોભિત છે. સાથે જ ભગવાન શિવને પણ ભાલચંદ્ર નામથી ઓળખાય છે. તેથી આ દિવસે તેમના પ્રિય પુત્ર ગણેશજીની આ સ્વરૂપમાં પૂજા કરવામાં આવે છે. ને ધાર્મિક ગ્રંથો અનુસાર ભાલચંદ્ર સંકષ્ટી ચતુર્થીનું વ્રત રાખવાથી જીવનની ગંભીર સમસ્યાઓમાંથી પણ અચૂક મુક્તિ મળે છે. તેમજ આ ચતુર્થીના દિવસે ભાલચંદ્ર સ્વરૂપ ગણેશજીની પૂજા કરાય છે, જેમાં તેમને માથે ચંદ્રમાં ધારણ કરેલ છે. ને ચંદ્રદેવને મનના કારક દેવતા મનાય છે, જે મનને શીતળતા, સ્થિરતા ને શાંતિ પ્રદાન કરનારા દેવ છે. તેથી શ્રદ્ધા ભાવથી આ સંકટચોથ વ્રત કરનારના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. ને જો ચંદ્ર સંબંધિત કોઈ સમસ્યાઓ હોય તો તે પણ દૂર થઈ જાય છે. તેથી ચાલો આ વખતે ફાગણ માસમાં આવનારી સંકટ ચતુર્થી, જેને ભાલચંદ્ર સંકટ ચતુર્થી કહેવામાં આવે છે, તે ક્યારે આવી રહી છે અને આ દિવસના પૂજાપાઠ માટેના શુભ મુહૂર્ત ક્યાં ક્યાં રહેશે તથા આ દિવસે ચંદ્રોદય ક્યારે થશે તે સગળું જાણી લઈએ. ને જો તમને આ માહિતી સારી લાગે, ઉપયોગી લાગે તો એક લાઈક જરૂર કરજો. ને આ માહિતીને તમારા મિત્ર અને પરિવારમાં પણ શેર કરજો, જેથી કરી તેઓ પણ આ સંકટ ચતુર્થી વ્રતનું સાચા સમયે પાલન કરી ભગવાન ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત કરી શકે. સાથે જ જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ને નીચે બતાવેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરી આપણા ધાર્મિક ગ્રંથોમાં વર્ણવેલી આવી જ વૈદિક અને પ્રમાણભૂત માહિતીઓ તમારા સુધી સરળતાથી પહોંચી શકે. હવે જો પંચાંગ અનુસાર ફાગણ વદની ચતુર્થી તિથિ પ્રારંભ થઈ રહી છે 6 માર્ચ 2026 શુક્રવારે સાંજે 5:53 ને તિથિ સમાપ્ત થશે 7 માર્ચ 2026 શનિવારે સાંજે 7:17 ને શાસ્ત્રો અનુસાર સંકટચોથ વ્રત કરવા માટે ચંદ્રોદય વ્યાપીની ચતુર્થી તિથિની જ પસંદગી કરવામાં આવે છે. ને 6 માર્ચ 2026 શુક્રવારના દિવસે ચંદ્રોદય રાત્રે 9:26 થઈ રહ્યો છે. તેથી ફાગણ માસમાં સંકટ ચતુર્થી વ્રતનું પાલન 6 માર્ચના દિવસે કરવાનું રહેશે. હવે ચાલો આ દિવસના શુભ મુહૂર્ત વિશે પણ જાણી લઈએ. આ દિવસે બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે 4:53 થી 5:44 વચ્ચેનો રહેશે. ને પ્રાતઃ સંધ્યા એટલે કે સવારે ભગવાનની નિત્ય સેવા પૂજા મંગળા આરતી કરવાનો સમય 5:18 થી 6:35 સુધીનો છે. ને આ દિવસે સૂર્યોદય થશે 6:35 ને સૂર્યાસ્તનો સમય રહેશે સાંજે 5:46. તેમજ આ દિવસે કોઈપણ શુભ ધાર્મિક અનુષ્ઠાન માટે સૌથી શુભ અભિજીત મુહૂર્તનો સમય સવારે 11:50 થી બપોરે 12:35 વચ્ચેનો રહેશે. ને વિજય મુહૂર્ત બપોરે 2:05 થી 2:50 સુધીનો છે. ને સાંજે દીપદાન વગેરે કરવા માટે ગૌધોલી મુહૂર્તનો સમય 5:46 થી 6:12 સુધીનો રહેશે. ને સાયન સંધ્યા એટલે કે સાંજે ભગવાનની પૂજા આરતી માટેનો સમય 5:49 થી 7:06 વચ્ચેનો છે. ને કેમ કે આ સંકટ ચોથના દિવસે ગણેશજીની પૂજા સંધ્યા સમયે પણ કરવાનું વિધાન છે, આમ સાંજના સમયે વિધિ વિધાન સાથે ગણેશજીનું પૂજન કરી ચંદ્રોદય થાય ત્યારે ચંદ્રદેવને અર્ધ અર્પિત કર્યા પછી જ પોતાનું વ્રત પૂર્ણ કરાય છે. તેથી આ દિવસે ચંદ્રોદય થશે 9:49. ને આ દિવસે રાહુકાલ સવારે 10:48 થી બપોરે 12:12 સુધીનો રહેવાનો છે. જેથી આ સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારના શુભ માંગલિક કાર્ય ન કરવા. આ વ્રત 4 વર્ષ અથવા 13 વર્ષ સુધી રાખવામાં આવે છે. ને ત્યારબાદ આ વ્રતનું ઉત્થાપન કરવું જોઈએ. સંકટ ચતુર્થીનો અર્થ થાય છે સંકટને હરનારી ચતુર્થી, એટલે કે સંકષ્ટી સંસ્કૃત ભાષામાંથી લેવાયેલો શબ્દ છે, જેનો અર્થ થાય છે આકરા સમયમાંથી મુક્તિ પામવી. તેથી આ દિવસે વ્યક્તિ પોતાના દુઃખોથી છુટકારો પામવા માટે ગણપતિ બાપ્પાની શ્રદ્ધાપૂર્વક આરાધના કરે છે. ને પુરાણો અનુસાર ચતુર્થીના દિવસે ગૌરીપુત્ર ગણેશની પૂજા કરવી ખૂબ જ ફળદાયી હોય છે.
આ દિવસે લોકો સૂર્યોદયના સમયથી લઈને ચંદ્રોદય થાય ત્યાં સુધી ઉપવાસ રાખે છે ને વ્રત કરી સંકટ ચતુર્થીએ સંપૂર્ણ વિધિ વિધાન સાથે શ્રદ્ધાભાવે ગણેશજીના પૂજા પાઠ કરે છે ને આમે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલાં ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે. ભગવાન ગણેશજીને સઘળા દેવી દેવતાઓમાં પ્રથમ પૂજનીય માનવામાં આવે છે. તેઓ બુદ્ધિ, બળ અને વિવેકના દેવ છે. ભગવાન ગણેશ પોતાના ભક્તોની સઘળી પરેશાનીઓ અને વિઘ્નોને હરી લે છે. તેથી જ તેઓને વિઘ્નહર્તા અને સંકટમોચન પણ કહેવાય છે. તેથી હવે ચાલો સંકટ ચતુર્થી વ્રતની વિધિ પણ જાણી લઈએ. ગણપતિ બાપાને સંકટ ચતુર્થીનું વ્રત ખૂબ જ પ્રિય છે. તેથી આ વ્રત કરવા માટે સંપૂર્ણ ઉપવાસ કરવો જોઈએ ને આ વ્રત સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી કરવામાં આવે છે. તેથી વ્રત કરનારે આ દિવસે પ્રાતઃકાળ સૂર્યોદય પહેલાં જ ઉઠી જવું, ત્યાર પછી સ્નાન વગેરે પોતાના નિત્ય કાર્ય કરી બને તો લાલ રંગના વસ્ત્ર ધારણ કરવા, જે અત્યંત શુભ માનવામાં આવે છે. અને સાથે એવું પણ કહેવાય છે કે આમ કરવાથી વ્રત સફળ થાય છે. હવે સ્નાન પછી પોતાના નિત્ય સેવા પૂજા કરી એક બાજોટ પર લાલ વસ્ત્ર પાથરીને ગણપતિ બાપાને રીતિ સિદ્ધિ માતાની સ્થાપના કરવી ને પૂજાની શરૂઆત કરવી. ત્યાર પછી ગણપતિ બાપાની પૂજા કરતી વખતે પોતાનું મુખ પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ રાખવું જોઈએ ને સૌ પ્રથમ ગણપતિ બાપાની મૂર્તિને ફૂલથી સારી રીતે સજાવી લો ને પૂજામાં તલ, ગોળ, લાડુ, ફૂલ, તાંબાના કળશમાં પાણી, ધૂપ, ચંદન, પ્રસાદ તરીકે કેળા અથવા નારિયેળ આ બધી જ સામગ્રીઓ તૈયાર કરીને એક બાજુ રાખી લેવી. અને ધ્યાન રાખો કે ગણેશજીની પૂજાના સમયે ચોથ માતાની પૂજા કરવી પણ અતિ આવશ્યક હોય છે, કેમ કે ચોથ માતા સ્વયં દુર્ગા માતાનું સ્વરૂપ ગણાય છે. આમ કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. હવે ગણપતિ બાપાની સ્થાપના કરી રોળી, ચંદન, સિંદૂર, જનોઈ વગેરે તેમજ ફૂલ અને જળ અર્પિત કરવા અને ભોગમાં તલના લાડુ, મોદક, ફળ ધરાવી શકાય. ત્યારબાદ ધૂપ દીપ પ્રગટાવી ગણેશજીની આરતીની સ્તુતિ કરવી અને નીચેના મંત્રના જાપ કરવા. ગજાનંદ ભૂત ગણાતીત સેવિતમ કપિત્ય જંબુ ફળ ચારુ ભક્ષણમ ઉમાસુતમ શોક વિનાશકમ નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજમ અથવા ઓમ ગંગણપતાય નમઃ મંત્રનો જાપ પણ કરી શકાય. હવે પૂજા પછી ફળ, દૂધ અથવા ઉપવાસનું ભોજન લઈ શકાય છે. આમ સવારના સમયે ગણપતિ મહારાજની સંપૂર્ણ વિધિ વિધાન સાથે પૂજા કરવી ને આ જ પ્રમાણે સાંજે પણ ચંદ્ર ઉગ્યા પહેલા ગણપતિ મહારાજની પૂજા કરવી ને સંકષ્ટી વ્રત કથાનું પઠન અથવા શ્રવણ કરવું ને પૂજા સમાપ્ત થયા પછી પ્રસાદ વહેંચવો ને રાત્રે જ્યારે ચંદ્ર ઉદય થાય ત્યારે ચંદ્રદેવને અર્ધ અર્પિત કર્યા પછી ભગવાન ગણેશજીને જે ભોગ અર્પિત કર્યો હોય તે પ્રસાદ લઈને પોતાનું વ્રત પૂર્ણ કરવામાં આવે છે. આમ સંકટ ચતુર્થીના દિવસે વ્રત રાખી ગણપતિ બાપાની પૂજા કરવાથી ઘરમાંથી નકારાત્મક પ્રભાવ દૂર થાય છે અને શાંતિ જળવાઈ રહે છે. એવું કહેવાય છે કે ગણેશજી ઘરમાં આવતી તમામ વિપત્તિઓ દૂર કરે છે ને વ્યક્તિઓની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે. ચંદ્ર દર્શન પણ ચતુર્થીના દિવસે અત્યંત શુભ માનવામાં આવે છે. આમ સૂર્યોદયથી પ્રારંભ થતું આ વ્રત ચંદ્ર દર્શન પછી સમાપ્ત કરાય છે. હવે જો આખા વર્ષમાં સંકટ ચતુર્થીના 13 વ્રત રાખવામાં આવે છે ને દરેક સંકટ ચતુર્થી વ્રત માટે એક અલગ વ્રત કથા હોય છે અને જે આ વ્રત કરે છે તેમને આ કથાનું શ્રવણ કે પઠન અવશ્ય કરવું જોઈએ. ત્યારે જ વ્રતનું પૂર્ણરૂપે પુણ્યફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે ગણેશજીની આરાધના કરી બાધાઓ દૂર કરવાનો અને બુદ્ધિ વિવેક પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે અને એ વિશ્વાસ છે કે આ પર્વ પર વ્રત અને પૂજા કરવાથી ગણેશ ભગવાન અવશ્ય પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તો પર પોતાની કૃપા વર્ષાવે છે. તો આ હતી આવનારા ફાગણ વદ સંકટ ચતુર્થી વ્રત વિશેની સંપૂર્ણ માહિતી, પૂજા મુહૂર્ત તેમજ વિધિ ને અમને આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થશે. જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો કોમેન્ટ બોક્સમાં એકવાર જય ગણેશ અવશ્ય લખજો. તો ચાલો આવી જ વૈદિક અને પ્રમાણભૂત માહિતીઓ સાથે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.